કિંમતી અને પવિત્ર મત મને આપજો। જી હા મિત્રો, અત્યારે હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। તો વિવિધ પક્ષના જેમ કે ભાજપ છે, કોંગ્રેસ છે કે આપ છે કે અન્ય ઉમેદવારો ઘરે ઘરે જઈને વોટ માંગી રહ્યા છે અને તમને બધાને વિનંતી કરી રહ્યા છે કે તમારો મત અમને આપો। તો તમને બધાને એવું થતું હશે કે આ બધા નવરા માણસો છે, આ લોકો કેમ આટલું બધું ચૂંટણીમાં, કેમ કે આપણે ન્યૂઝમાં હમણાં જોયું તેઓ અમુક લોકોને ટિકિટ નથી મળી તો તે લોકો નારાજ થઈ ગયા, રાજીનામા આપ્યા, કંઈક જગ્યાએ રડવાના પણ એવા પણ બનાવો બન્યા, કોઈક નારાજ થઈને પાર્ટી છોડી દીધી। તો આ બધા બનાવો બનતા હોય ત્યારે તમને બધાને એવું થતું હોય કે આમાં શું લઈ લેવાનું, આ બધામાં ખોટા ટાઈમ આપે છે, તમને બધાને એવો મનમાં સવાલ થતો હોય છે। તો ના મિત્રો, તમે ભૂલી રહ્યા છો। આજે હું આ વિડીયો તમે મારો એન્ડ સુધી જોજો, તમને ખાસ ખબર પડી જશે કે કોર્પોરેટ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય કે પછી નીચે તાલુકા પંચાયતની સીટ હોય કે જિલ્લા પંચાયતની સીટ હોય, તેમાં તમારે જીતવાથી તમને શું લાભ મળે એ આ વિડીયો મારો એન્ડ સુધી જોજો, તમને ખબર પડશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત્યા પછી પ્રતિનિધિને શું લાભ મળે છે, ચાલો જોઈએ। લોકો તમને સાહેબ કહીને બોલાવે, વિસ્તારમાં નિર્ણય લેવાની સીધી શક્તિ મળે, પદ અને પાવર પણ મળે, તમને દર મહિને પગાર ભથ્થા મળે છે, તેમાં તમને મિટિંગના પૈસા હોય, સ્ટેશનરી બિલ હોય, મોબાઈલ બિલ હોય, ટ્રાવેલિંગ એલાઉન્સ હોય, તેમજ અન્ય એલાઉન્સ ઉમેરાઈને તમને પગાર ભથ્થા મળતા હોય છે। તમારા વોર્ડના કોર્પોરેટરોને વિસ્તારના વિકાસ માટે સરકાર દ્વારા લાખોમાં ગ્રાન્ટ એટલે કે વિકાસ ફંડ આપવામાં આવે છે, જેમાં સારા રોડ રસ્તા, ખાડા ભૂવા પુરાવા, પીવાનું ચોખ્ખું પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધા, ગટરની સુવિધા, કચરાના નિકાલની સુવિધા, તેમજ પુસ્તકાલય એટલે લાઇબ્રેરીની સુવિધા, તેમજ બેસવા માટે બાકડાઓની સુવિધા, રમતગમતના સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા, જીમની સુવિધાઓ, બગીચાની સુવિધાઓ, આ બધા કામો કોર્પોરેટરોના હાથથી થાય છે। પહેલાં વિસ્તારના લોકોને તમે ફોન કરતા હતા, હવે લોકો તમને સામેથી ફોન કરશે। અધિકારીઓ પણ તમારા વાતમાં ધ્યાન આપે, પણ ઓફિસમાં તમારી ફાઇલ ઝડપથી આગળ વધે અને કામ અટકવાનું તમારું ઓછું થાય। મોટા અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને નેતાઓ સાથે સીધી તમારી ઓળખાણ થાય, નવા દરવાજા ખુલે, મિટિંગો, સામાજિક પ્રોગ્રામ તેમજ મુલાકાતો વધે, આવન જાવન અને સર્કલ તમારું મોટું બને, લાઇફસ્ટાઇલમાં તમારો બદલાવ આવે। પ્રજાના પ્રતિનિધિને દરેક પ્રોગ્રામમાં ખાસ સન્માન મળે છે, દરેક પ્રોગ્રામમાં ખાસ જગ્યા આપવામાં આવે છે, સાહેબ આવ્યા છે એવું ફીલ થાય છે। તમારો રાજકીય ગ્રોથ વધે છે, આગળ એમએલએ, એમપી બનવા માટે તમારા દ્વાર ખુલી જાય છે અને પાર્ટીમાં તમારું કદ વધે છે। પ્રજાના વિકાસના કોઈપણ નાના મોટા નિર્ણયમાં તમારું કહેવું ચાલે છે, એટલે કે તમારી નિર્ણય કરવાની શક્તિ તમારી વધે છે। લોકો પર જાદુઈ અસર થાય છે, એટલે કે નેતા જેવી અસર થાય છે, તમારા શબ્દોથી લોકો પ્રભાવિત થાય છે અને વિસ્તારની દિશા બદલાઈ શકે છે। મારી ગુજરાતના યુવાઓને અપીલ છે કે તમે જે પણ પાર્ટીમાં માનતા હોય તેમાં ચોક્કસ તમે રસ લો અને દાવેદારી કરો, કેમ કે શિક્ષિત અને યુવા જો દેશના વિકાસ માટે ધ્યાન નહીં આપે તો દેશ આપણો પાછળ રહી જશે। એટલા માટે તમે ખાસ રાજકારણમાં આવો, નોકરીના ફોર્મ ભરવા કરતાં આ બધા ફોર્મ ભરો અને સેવાકીય કામ કરો અને પબ્લિકના કામ કરો। અને તમે કોર્પોરેટર બની પણ ગયા તો જો તમે અભણ હો, તમને કંઈ ના ખબર પડતી હોય તો મારો ચોક્કસ સંપર્ક કરજો, ક્યાંથી કઈ રીતે લોકોના વિકાસ માટે કામ કરાય એ હું તમને જણાવીશ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।